ગાઈઝ, નમસ્તે. કેમ છો બધા મજામાં જશો? રાધે રાધે, હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, વેણ કદી વિસરશો નહીં. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. જો આપણો વિડીયો આજે ગમે તો 5 લોકોને શેર કરજો અને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને બેલ નોટિફિકેશન દબાવવાનું બિલકુલ ભૂલવાનું જ નથી. તો આજે આપણે કરવાની છે મા બાપ વિશેની વાત. તો ચાલો મા બાપ વિશેની વાત કરું છું. કાંઈ પણ 2 શબ્દ વધુ કહેવાઈ જાય અથવા તો બોલાઈ જાય તો માફ કરી દેજો. તો ચાલો વિડીયો હવે આપણે લઈશું આગળ, સ્ટાર્ટ કરીએ. એક નાનકડું ગામ અને એમાં માતા પિતા રહેતા હતા. તો નાનકડા ગામમાં માતા પિતા પોતાના બાળકો અને બધા એક સાથે કુટુંબ રહેતા હતા. ત્યારે મા બાપ જ્યારે બહુ એની કન્ડિશન ખરાબ રહેતી હતી ત્યારે એટલે એના જે પુત્ર બધા રહેતા હતા સાથે, એના 2 પુત્ર હતા અને 1 પુત્રી હતી. તો બધા સાથે રહેતા હતા. તો એમનું જીવન બહુ સરસ હતું. પેલા એની જનરેશન થોડી ખરાબ હતી. પછી હરવે એના પિતા અને માતા પિતા કામ કરતા એટલે ખેતીનું એનું બધું કામ કરતા જતા હતા અને છોકરાઓનું બધું ગુજરાન ચલાવતા જતા હતા. તો એમાં એક દિવસ એવું થયું, માતા પિતાની કન્ડિશન માં થોડીક ખરાબ આવતી ગઈ, પરંતુ માતા પિતાએ ક્યારેય હાર નથી માની. હળવે માતા પિતાએ ઘણું તેમનું જીવન સુધાર્યું. છોકરાઓ નાના હતા તો તેમને મોટા કર્યા. હરવે છોકરાઓને સમજ આવતી ગઈ. તેમ તેમનું જીવન આગળ ચાલતું ગયું. એક દિવસ એવો આવ્યો કે માતા પિતા પોતાના બાળકોને ભણાવવા માટે સ્કૂલમાં એડમિશન લેવા ગયા. પછી છોકરાઓને માતા પિતાએ ભણાવી ગણાવીને આગળ લઈ ગયા. અને પછી આગળ એ રીતના લઈ ગયા. છોકરો થઈ ગયો મોટો અને માતા પિતા પણ થોડા ટેન્શનમાં આવી ગયા કે હવે આપણો છોકરો મોટો થઈ ગયો છે ભાઈ, તો હવે આપણે છોકરાનું ભવિષ્ય સારું બનાવશું, એવું 2 માણા વાતો કરતા હતા. એના મમ્મી પપ્પા વાત કરતા હતા. એટલે છોકરો વિચારે છે કે મારા મા બાપની કન્ડિશનમાં આવી છે તો મારે કંઈક કરવું જોઈએ. હરવે છોકરો પણ મોટો થાય છે. હરવે સમય પણ વીતતો જાય છે. જેમ આગળ જાય છે તેમ સમય પણ જાતો જાય છે. એટલા માટે પછી તેના મા બાપ છે ને તેને ભણાવે ગણાવી અને મોટો કરે છે. પણ ગાઈઝ, જ્યારે એની પહેલા કન્ડિશન જ્યારે ખરાબ હતી, તેની લાઈફ જ્યારે પહેલા માતા પિતા ફર્સ્ટ ટાઈમ જીવતા હતા ફર્સ્ટ સ્ટેપ ઉપર, ત્યારે એની પાસે કાંઈ હતું નહીં. માતા પિતાએ ખેતી વાડીમાં કામ કરી બધું વસાવ્યું. એમને નાની ઝૂંપડી હતી તો હરવે મકાનમાં એક એવી ઓયડી બનાવી. એવી રીતના હરવે સમય સુધરતો ગયો. પછી તેમનો બાળક મોટું થાય છે. મોટું થઈ અને ભણાવ્યો ગણાવ્યો એવું બધું કર્યું. પછી હરવે સમય એવો પણ સારો આવ્યો કે છોકરો ભણી ગણીને નોકરિયાત અને આમ નોકરી બોકરી બધી મળી ગઈ અને હરવે એ નોકરી કરવા લાગ્યો. ભણી અને એટલું એના માતા પિતા ત્યાં સુધી એનો સાથ સપોર્ટ એમને આપ્યો, એમના માતા પિતાએ. પછી હરવે છોકરો જેમ નોકરી કરતો જાય તેમ બધું ઘરમાં વસાવતો જાય. મસ્ત બધું ઘર ને એવું બધું બનાવ્યું. હરવે એમને ગાડી લીધી. પછી એનું જીવન એ માતા પિતાનું પણ સુધારવા લાગ્યું. એટલે માતા પિતા વિચારે છે કે નહીં, મારા બાળકે બહુ બધું સારું કર્યું. એટલે એ પણ જોવે છે કે છોકરાએ મસ્ત આપણી બધી ખ્વાહિશ બધી પૂરી કરે છે હરવે. એટલે મેઇન કારણ એનું એ હતું કે ત્યારે પહેલા હજી બાઈ આવી નથી. પછી હરવે વિચારે એના મા બાપ કે આપણો છોકરો મોટો થવા લાગ્યો તો હવે આપણે એમના માટે છોકરી પણ ગોતવી જોઈએ સરસ. પછી હરવે ગોતે છે. છોકરીમાં પણ સારું પરિવર્તન દેખાય એવી છોકરી ગોતવાની હતી અને મા બાપને
સાચું એવી. એટલે છોકરો પહેલા એમ જ કહેતો હતો કે છોકરી તમે મારા માટે ગોતો ભલે, પણ એ મારા મા બાપને સાચવવી જોઈએ. પણ કન્ડિશન એવી ખરાબ થઈ છે આગળ, જેમ હું તમને કહું એ તમે બધા જોતા જાજો કે આ મા બાપનું પરિવર્તન ક્યાંથી બદલાય છે. પેલા છોકરો બહુ પરિવર્તન બહુ મસ્ત સારું હોય, લાઈફ પેલા આગળ એની બધી બહુ મસ્ત જતી હોય, પણ હવે જે કન્ડિશન પાર્ટ 2માં શું ચેન્જ થાય છે એ તમારે જોવાનું છે. તો હરવે હરવે મા બાપ પોતાનું છોકરાનું આગળ જીવન જીવવાની બધી ક્રિયાઓ ચાલુ થવા માંડી છે. એટલે છોકરી જોવા જઈએ, છોકરીવાળા લોકો કે છોકરો અમને બહુ પસંદ આવ્યો છે ને આન તેન બધી વાતચીત થઈ ગઈ. પછી હરવે હરવે સગાઈનું નક્કી કર્યું, સગાઈ પણ વ્યવસ્થિત થઈ ગઈ. છોકરા છોકરી બધા ફરી એવા મા બાપ કે નહીં હવે એકાબીજાને મસ્ત ગમવા લાગ્યું હશે, એવું બધું થઈ ગયું. પછી વાતોચીતો થતી હોય, પછી હરવે હરવે લગ્નની વાત આવી એટલે માતા પિતા કે ચાલો હવે આપણે હાવ છૂટા થશું. પછી હરવે હરવે લગ્ન ને એવું બધું, મેરેજ ને એવું બધી ખરીદી નાન તેન બધું થઈ ગઈ છે. મેરેજ કરે છે, મેરેજ થઈ ગયા એવા 4 આટા થઈ ગયા 7 આટા, અને પછી દીકરા દીકરી 4-5 આટા ફરાઈ જાય ને પછી 4-5 વર્ષ થાય એટલે છોકરો છોકરી થયા. હરવે હરવે અત્યારની જનરેશનમાં કઈ તો બેબી ને બાબો થઈ ગયા. પછી હરવે હરવે મોટા મોટા થવા માંડ્યા. પછી એમ બધે ફરવા જતા ગયા. પછી મા બાપ પૂછે છે કે તમે બધા ફરી એવા હરી એવા ગણી એવા. પછી તો દાદા દાદી થઈ જવાના છે છોકરાના મમ્મી પપ્પા. પછી છોકરાની ઘરે દીકરો ને દીકરીનો જન્મ, એટલે એ હરવે હરવે મોટા થયા. પછી બધા અત્યારે કઈ તો ગાર્ડનમાં નો કઈ તો બગીચામાં ફરવા લાગ્યા. પછી હરવે હરવે એનું જીવન આગળ 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 જવા માંડ્યું. પછી ઘરે આવતા એવું બધું કે છે. પછી કે વાઈફ એમની ઘરવાળી વાત કરે છે કે ભાઈ તમે આ રીતનું હવે આપણું આગળ જીવન ચાલતું જાય છે તો તમે ઈ કે હું તમને એક વાત કહું તમને ખોટું ન લાગે. એટલે પતિને તો આવી ટેવ હોય કે બોલ ને તમે તારે જે વાત હોય એ મને કે. પછી હરવે હરવે પત્ની કે છે કે આ 6 જણા અને તમે મોંઘવારી તો જુઓ, હવે આમાં પૂરું કરવું શું? તમે તમારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂક્યો. અરે તે શું વાત કરી? અરે તારી ભલી થાય. પછી હરવે હરવે એવું કે છે. પછી છોકરાને બહુ આપઘાત લાગ્યો, છોકરાને ઘણું ઓલું થયું. પછી હરવે હરવે કે છે, પણ એ તો ના જ પાડે છે, પણ એ તો એની બાઈ માને નહીં તો હું અહીંયા રહીશ નહીં, આન તેન બધું કહેવા માંડી. પછી છોકરો હલવાણો એટલે મા બાપને મનાવે ને આ રીતનું. હરવે તો મા બાપ કે કાંઈ વાંધો નહીં બટા તમ તાર અમે વયા જશું. હરવે હરવે એવું માતા પિતાએ પણ પોતાનું મન વાળ્યું અને હરવે હરવે મૂકવા ગયા. જેમ છોકરા મોટા મોટા હરવે હરવે થવા માંડ્યા તેમ પૂછવા લાગ્યા કે આપણા દાદા દાદી કઈ ગયા? ઈ કે તો કે ઓલા ઘરે ગયા હા ઓની ઘરે રોકાવા ગયા ને એમ કહેતા રહ્યા. પછી જેમ હરવે હરવે મોટા થઈ છે ને પછી ખબર પડે છે કે મારા દાદા દાદી તો વૃદ્ધાશ્રમમાં છે. પછી છોકરો ને છોકરી ત્યાં જાય છે અને વેન કરવા લાગે છે કે તમે મારા દાદા ને દાદીને આપી દો. પણ જ્યારે મૂકવા ગયા હોય ત્યારે એ લોકોને પણ હાજર થવું પડે. પછી હરવે હરવે એ જાય છે અને છોકરા વેન કરે કે તો અમે પણ ઘરે નહીં આવી. પછી દાદા દાદીના પગમાં પડી જાય છે વાઈફ, જેની ઘરવાળી. છોકરાની વહુ એના પગમાં પડી જાય અને કહે છે કે હવે દાદા દાદીને તમે ઘરે લઈ જાઓ. અને આપણા વિડીયોમાં આપણા બા સાથે પણ જોડાવાના છે તો બા પણ હા પાડે છે. પછી હરવે હરવે એ દાદા દાદીના પગમાં પડી જાય એની ઘરવાળી. પછી કહે છે કે ભાઈ આપણા બાને ને દાદાને ઘરે લઈ આવો. પછી છોકરાની વાઈફ પગે પડે કે તમે મને ક્ષમા કરો, મારાથી જે પણ ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. કે તો પણ એ માતા પિતાના છોકરાના માતા પિતાના મોટા દિલથી કે ભલે વહુથી જે પણ ભૂલ થઈ ગઈ પણ ગયા લેતા આવ્યા. પછી હરવે હરવે ઈ વાત થઈ ગઈ બધી અને માફ કરી દીધા. પછી હરવે હરવે બસ હું તમને એ જ સમજાવવા માંગુ છું કે તમે હે ને ગમે એ કામ કરો સમજી વિચારીને કરો, આગળ જાઓ, એવું ક્યારેય નડે નહીં એવું કામ કરો અને તમારા માતા પિતાને સાચવશો ને ભાઈ તમારું જીવન બહુ ધન્ય બની જાય. તમે પહેલી લાઈફ જીવો ને અત્યારે લાઈફ જીવો ને ઘણું ચેન્જ થાય. તમારા માતા પિતા હશે ને તો તમે 5 વસ્તુ વધુ લઈ શકશો, એ હું ગેરંટી આપું છું ગાઈસ. અને આપણા શબ્દમાં કાંઈ પણ ખોટું લાગતું હોય તો ક્ષમા કરી દેજો. ને મોટો વિડીયો થશે તો પણ સાંભળી લેજો ગાઈસ. એકવાર સાંભળશો તમારા જીવનના બધા
માર્ગ તમે આમ હરખે હરખા હાલવા માંડશો, કારણ કે આમાં સમજે જેવી વસ્તુ છે. અને અત્યારે જો મા બાપને તમે સાચવો અને પછી જો તમારી પ્રજા તમને ન સાચવે ને તો હું તમારો ગુલામ બની જાઉં. કારણ કે અત્યારે બહુ તમે જેવા તમારામાં ગુણ લાવશો, તમારા દીકરા તમે એમને જેવા ગુણ દેશો તેવું જ કામ કરશે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો 5 જણાને શેર અને લાઈક સપોર્ટ કરતા રહેજો, અને કમેન્ટમાં પણ કહેજો આપણો વિડીયો કેવો લાગ્યો. અને હર હર મહાદેવ સારો લાગ્યો હોય તો લાઈક પણ દઈ દેજો. અને હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો વ્લોગ અહીંયા જ પૂરો કરીશ. બાય બાય.